જો તમારું આયન ઓછું રહેતું હોય અને આયનની ટેબ્લેટ લેવાથી તમને કબજિયાત થઈ જતી હોય તો આ બે વસ્તુઓ આજથી જ તમારા ખોરાકમાં શરૂ કરી દો. આ બંને વસ્તુઓ તમારા શરીરમાં આયનને તો વધારશે જ તે, સાથે સાથે તમારા શરીરનું બળ પણ વધારશે. તેમાં સૌથી પહેલા નંબરે છે રાગી. રાગી એ બહેનો માટે ખૂબ વરદાનરૂપ છે. તે શરીરમાં આયનને વધારે છે, સાથે સાથે તે કેલ્શિયમનો પણ ભંડાર છે. માટે અઠવાડિયામાં 2 થી 3 વખત રાગીની રોટલી જરૂરથી લેવી જોઈએ. નંબર 2, કાળા તલ. આખા દિવસમાં 1 થી 2 ચમચી જેટલો કાળા તલનો મુખવાસ લેવાથી તે શરીરમાં આયનને વધારે છે, સાથે સાથે તે કેલ્શિયમ ઓછું હોય તો તેને પણ વધારે છે અને હાડકાને મજબૂત બનાવે છે. આ ઉપરાંત કાળા તલ શરીરને તાકાત પણ આપે છે. પણ હા મિત્રો, આયુર્વેદ મુજબ કાળા તલની તાસીર ગરમ છે, માટે જેમની પિત્તની પ્રકૃતિ હોય કે જે બહેનોને માસિક વધારે આવતું હોય તેમણે ડૉક્ટરની સલાહ મુજબ જ કાળા તલનો ઉપયોગ કરવો જોઈએ.